એક એવું લોકેશન જે આવનારા સમયમાં હું પ્રેડિક્શન કરું તો 3 થી 4 વર્ષ કે 5 વર્ષ આ એરિયો છે ને અત્યારે બી અને આવનારા સમયમાં આ એરિયામાં બંગલા જ્યારે આપણે અમદાવાદ વેસ્ટમાં ઇનસાઇડ સિટીમાં બંગલા કેટલા કોસ્ટલી હોય એવા આવનારા 5 વર્ષ પછી રહેશે. અત્યારે કોસ્ટિંગ કેવી છે? 1.25 કરોડ, 1.5 કરોડ, અમુક તો બંગલા એવા જ 1 કરોડમાં પણ મળી જાય. બટ આની કિંમત છે 1.25 કરોડથી શરૂ થાય છે. ખાસ કરીને લોકેશન હાઇલાઇટ એટલે કરવા માગું છું, તમે બી યાદ રાખજો, કાસિન્દ્રા. અત્યારે તો અહીંયા મેજર જેટલી બી ફ્લેટ્સ અને બંગલાની કોમ્યુનિટી સૌથી વધારે બને છે. બંગલા હાઈએસ્ટ છે. વાય? બિકોઝ અત્યારે તમને જે ભાવે મળે છે ને એ આવનારા 5 વર્ષ 3 વર્ષ પછી આ ભાવમાં નહીં હોય. એટલે તમને મારે એક જસ્ટ નાની એવી રિક્વેસ્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે ફ્યુચર ફર્સ્ટ હોમ તરીકે તમારે યુઝ કરવું હોય, ફ્યુચરમાં પણ અમદાવાદમાં માઇગ્રેટ થવું હોય ને તો આ પ્રોજેક્ટ તમારા માટે છે. સંપૂર્ણ ડિટેલ્સ હું નીચે આપી દેવાનો છું, પણ એક આ સેમ્પલ ટૂર તો તમે જોવાનું અચૂક ભૂલતા નહીં. એલિવેશન જોઈ લીધું બરાબર. સફલમ લક્ઝરિયા કરીને આ પ્રોજેક્ટ છે કાસિન્દ્રામાં. હવે આ છે તમારું એક પ્રાઇવેટ ગાર્ડન વિથ પર્સનલ પાર્કિંગ અને બધી જ વસ્તુ અહીંયા પ્રીમિયમ ક્વોલિટીની યુઝ થાય. આપણને એમ તો ઓજા બજેટમાં છે તો ક્વોલિટી કેવી મેટર કરશે? ક્વોલિટી મેટર્સ, બટ આ ડેવલપર કમ્પ્લીટલી ક્વોલિટી ઉપર એને ફોકસ કરેલું છે. હવે એન્ટ્રી થતાં તમને તમારું એક વિશાળ લિવિંગ રૂમ મળે છે. સ્લાઇડર વિન્ડો પણ અહીંયા આપેલી છે જ્યાંથી તમે તમારું ગાર્ડન એક્સેસ કરી શકો છો. મસ્ત ડિઝાઇન બનાવેલી છે. સેમ્પલ હાઉસનું ટૂર આજે હું તમને કરાવવાનો છું. પ્રોજેક્ટ સારો લાગે તો ડાયરેક્ટ ડેવલપરને ઇન્ક્વાયરી કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર અહીંથી તમે આ સ્ટેર કેસથી તમે ઉપર જઈ શકો છો, યુઝ કરી શકો. મસ્ત એકચ્યુઅલી બ્લેક થીમ બેઝવાળું મસ્ત કઠોળો બનાવેલો છે. તમારો એક નાનો એવો સ્ટોર એરિયા જે જનરલી હરેક કોઈ બી બંગલામાં સ્ટેર્સની નીચે લોકો ખાસ કરીને લેડીઝો કરતા જ હોય છે, એમાં કોઈ શંકાના સ્થાન નથી, એમાં મારે કોઈ લોકોને કહેવું પડતું નથી. આ છે તમારો ડાઇનિંગ સેટ. ડાઇનિંગ સેટ એક પરફેક્ટ ક્રોસમાં તમારા લિવિંગ રૂમમાં એકચ્યુઅલી જે ટાઈપનો જોતો હોય ને એ જ ટાઈપનો છે. તમારો ટીવી યુનિટ આ સાઈડ, ટીવી સેક્શન આ સાઈડ રહેશે. હવે આ જે કિચનની જે સાઇઝ છે ને સફિશિયન્ટ છે. નોટ મોર લાર્જ, નોટ મોર ટુ સ્મોલ. એક સર્વિસ પ્લેટફોર્મ જોતું હોય છે લેડીઝને, એક ક્રોકરી જોતી હોય, ક્રોકરી સ્ટોર. બાકી અહીંયા મોડ્યુલર કેબિનેટ્સ તો હોય જ, તે નીચે બી હોય છે. અને આ તમારું રેગ્યુલર પ્લેટફોર્મ. હવે આમ જાઓ એટલે હું તમને કહું કે તમે મને પૂછશો કે તો ટીવી રેફ્રિજરેટર યુનિટ ક્યાં રાખશો? પ્લગઇન્સ અહીંયા આપેલા છે, યુ કેન પુટ ઓવર હિયર. અને આ છે તમારો, જો મેં તમને કીધું ને ફિટિંગ્સની વાત કરું, ક્વોલિટીની વાત કરું, કોલર્સના ફિટિંગ યુઝ કરેલા છે. હવે આ છે આપણો બેકયાર્ડ. બેકયાર્ડ ઇઝ નોટ ટુ સ્મોલ. તમે જોઈ શકો તમારું ગાર્ડન પણ કનેક્ટ થાય છે. આ એનો એક પાર્ટ છે. આવી જાઓ, કમ ઇન સાઈડ. ખરેખર ફ્યુચર ડિસાઇડ કરીને જો તમે એક બંગલામાં રહેવા માગતા હોય, બટ ઇનિશિયલ તમારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, બટ આ એરિયો ઇઝ વન ઓફ ધ હોટસ્પોટ. કોમન વોશરૂમ, જનરલી ગ્રાઉન્ડ ફ્લોરમાં બેડરૂમ જોતા હોય કે વડીલ હોય કે ગેસ્ટ આવે તો એને ગ્રાઉન્ડ ફ્લોર આપણે સજેસ્ટ કરતા હોય. ગ્રાઉન્ડ ફ્લોરની સાઇઝ સફિશિયન્ટ છે અને એમાં પણ એટેચ વોશરૂમ આપેલું છે. ચાલો આપણે ફર્સ્ટ ફ્લોર જોઈએ. આ સ્ટેર કેસથી, અને સ્ટેર કેસ એવા આપેલા છે જે તમને ઇન્ટરનલ તમારે કઈ રૂમ્સ અને કશું પણ અડચણ ના આવે. બરાબર. આ તમારો લાઉન્જ છે. યુ કેન ડિઝાઇન વિચ એવર ડિઝાઇન યુ લાઈક. અને પહેલાં તો હું આ બતાવીશ, પર્સનલી મને આ માસ્ટર બેડરૂમ એટલે ગમે છે કે આની ડિઝાઇન આનું આકર્ષણનું કેન્દ્ર છે ને. એક પરફેક્ટ આપણા માસ્ટર બેડરૂમ જોતો હોય ને એ જ ટાઈપનું બેડ, ટીવી યુનિટ્સ, તમારું કેબિનેટ્સ, એટેચ વોશરૂમ પણ છે જો, અને એ પણ સફિશિયન્ટ છે. મસ્ત તમારું શાવર, કમોડ, વોશ બેઝિન. અને આ છે તમારી કનેક્ટેડ બાલ્કની. આ ફ્રન્ટ સાઈડમાં આવશે. તમે આ નજીક જોતા હશો તો આજુબાજુ કોઈ હાઈરાઇઝ નથી. અહીંયા ફક્ત ને ફક્ત મેજર અત્યારે જે ડેવલપર એડોપ્ટ કરે છે મેજર બંગલાસ ડેવલપ કરે છે. હવે
સેમ સાઇઝ, આમ ચિલ્ડ્રન માસ્ટર. જનરલી ચિલ્ડ્રન બેડરૂમને લોકો નાનો કન્સિડર કરતા હોય, બટ આ માસ્ટર બેડરૂમ આપેલો છે, એમનું એટેચ વોશરૂમ. હવે સેકન્ડ ફ્લોરમાં છે ને તમને પર્સનલ ટેરેસ વિથ તમારો, હવે ડેવલપરે સેમ્પલ હાઉસમાં તો કેવું છે, એમને થિયેટર રૂમ બનાવેલો છે. હું તો તમને એટલું સજેસ્ટ કરીશ કે આ એકવાર બનાવવા જેવું છે. જો કોઈને ઇનસાઇડ થિયેટર બનાવવું હોય ને તો પહેલાં હું તમને ટેરેસ બતાવીશ. વાય? બિકોઝ ધ સિટિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કે આજે બધાને ટેરેસ તો જોઈતું જ હોય છે કે પોતાનું ટેરેસ હોવું જોઈએ. ફ્લેટમાં રહેતા હોય તો કોમન, એમાં એક લિમિટેશન આવી જતી. અહીંયા તમે તમારું પ્લાન્ટેશન કરી શકો આરામથી. અને એકચ્યુઅલી ધીસ ઇઝ ધ થિયેટર રૂમ. આઈ પર્સનલી લાઈક ધીસ, અને આઈ વુડ લાઈક ટુ પર્સનલી સજેસ્ટ યુ કે જ્યારે બી તમે તમારો બંગલો લેતા હોય, જો થિયેટરની તમને આમ શોખ હોય કે ભાઈ એવરી વીકેન્ડ્સ મારે અહીંયા એન્જોય કરવું છે, તો આ એકચ્યુઅલી આ રીતનું તમે બનાવી શકો. 1.25 કરોડની રેન્જ છે, મલ્ટિપલ રેન્જીસ છે. પૂરી આ બંગલા, રેસિડેન્શિયલ બંગલાની પ્રોજેક્ટની ડિટેલ્સ મેં કેપ્શનમાં લખી છે, પ્રાઇસ સાથે લખી છે. જ્યારે પણ તમને ઈચ્છા થાય તો ડેવલપરને એકવાર અચૂક કોલ કરજો. સાઇટ વિઝિટ તો કરવા જેવું છે, લો કે ના લો, બટ તમને અહીંથી અનેક તમારા બંગલાની આઈડિયાઝ મળશે. અને આવી અનેક બંગલાઓ, ફ્લેટની માહિતી હું દર્શક રાઠોડ રામા રિયલ્ટી ચેનલ વતી હું તમને અવારને અવાર આની કરતાં પણ સારા પ્રોજેક્ટ્સ કે જે તમને પહેલી નજરે ગમે એવા પ્રોજેક્ટ હું અપલોડ કરવાનો છું. સ્ટે ટ્યુન વિથ માય ચેનલ એન્ડ સબસ્ક્રાઈબ, શેર ઇફ યુ લાઇક ઇટ. લાઇક તો તમે કરો જ છો. બાકી જય હિન્દ, જય ભારત.